અદ્રશ્ય ખૂની સીઆઈડી। સુરતના એક શાંત વિસ્તારમાં અચાનક ખળભળાટ મચી ગયો। મધ્યરાત્રે પોલીસને ફોન આવ્યો કે એક જાણીતા બિઝનેસમેન દેવનભાઈ પટેલ પોતાના બંગલામાં મૃત હાલતમાં મળી આવ્યા છે। ફોન સાંભળતા જ એસીપી પ્રદીપ, માનસી, ઇન્સ્પેક્ટર રાજવીર અને ડૉક્ટર વિક્રમ તાત્કાલિક ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા। દેવેનભાઈનો બંગલો વિશાળ અને ભવ્ય હતો, પરંતુ અંદર વાતાવરણ ભયજનક લાગતું હતું। તેમની લાશ સોફા પર પડી હતી, માથા પર ભારે ઘા લાગેલો। એસીપી પ્રદીપે આસપાસ નજર ફેરવી, દરવાજા અને બારીઓ બંધ હતા, એટલે અંદર ઘૂસવાનો કોઈ સ્પષ્ટ રસ્તો દેખાતો ન હતો। ડૉક્ટર વિક્રમે શરીર તપાસતા કહ્યું, મૃત્યુ લગભગ 3 કલાક પહેલાં થયું છે। માથા પર હથિયારથી ઘા મારવામાં આવ્યો છે। એસીપી વિચારમાં પડ્યા, પણ હથિયાર ક્યાં છે? ઇન્સ્પેક્ટર રાજવીરે સ્ટાફને પૂછપરછ શરૂ કરી। રસોઈયો કહેતો, સાહેબે રાતે એકલા જ ડિનર કર્યો હતો। ડ્રાઈવરે કહ્યું, માલિકે સાંજે મને છોડી દીધો, કહ્યું કે આજે રાત્રે કોઈ પ્રોગ્રામ નથી। બંગલામાં કામ કરતી નોકરિયાતે કહ્યું, સાહેબ ફોન પર કોઈ સાથે ઉગ્ર બોલતા હતા। એસીપીએ ફોનની કોલ ડિટેલ્સ તપાસવાનો આદેશ આપ્યો। દેવેનભાઈના ફોનમાંથી જાણવા મળ્યું કે મૃત્યુ પહેલાંની રાત્રે તેમણે વારંવાર એક જ નંબર પર વાત કરી હતી। તે નંબર તેમના બિઝનેસ પાર્ટનર સુરેશ રાજગોરનો હતો। એસીપીએ તરત સુરેશને બોલાવ્યો। સુરેશ કહે, હા, અમારી વચ્ચે થોડો વિવાદ હતો, પણ મારી કોઈ દુશ્મની નહોતી। હું તો સુરત બહાર અમદાવાદમાં હતો। રાજવીરે સુરેશનું અલીબાઈ ચકાસ્યું। હોટલમાં તેની હાજરી પુરવાર થઈ। એસીપી વિચારે છે, તો પછી ફોન પર કોણ હતો, કે કોઈ ત્રીજો ખેલાડી? ઘટના સ્થળ પર વધુ તપાસ કરતાં એસીપીને લાઇબ્રેરીમાં એક અજબ નિશાન મળ્યું। એક શેલ્ફ પાછળ ધૂળમાં તાજા પગલાં। તે પગલાં બંગલાની અંદર જ એક ગુપ્ત દરવાજા સુધી જતા હતા। એસીપી બોલ્યા, આ રહસ્યનો માર્ગ છે। કોઈએ આ રસ્તેથી અંદર બહાર કર્યું છે। ગુપ્ત દરવાજો ખોલતા એક નાનું બેકયાર્ડ જોડાતું હતું, જ્યાંથી સીધું બહાર નીકળી શકાય। પોલીસે બેકયાર્ડ નજીકના સીસીટીવી કેમેરા ચેક કર્યા। તેમાં એક અજાણી વ્યક્તિ હૂડ પહેરીને અંદર બહાર કરતી દેખાઈ। ચહેરો સ્પષ્ટ નહોતો, પણ શરીરનો બાંધો જોઈ એસીપીને લાગ્યું કે એ કોઈ જાણીતો છે। રાજવીરે માહિતી મેળવી કે દેવેનભાઈએ તાજેતરમાં પોતાની મિલકત પોતાની દીકરી કાવ્યાના નામે કરવાની તૈયારી કરી હતી, જેને લઈને કેટલાક લોકો નારાજ હતા। કાવ્યાને બોલાવવામાં આવી। તે રડતા રડતા બોલી, પપ્પા મને બહુ પ્રેમ કરતા, પણ સુરેશ કાકા વારંવાર મિલકત અંગે દબાણ કરતા હતા। એસીપીએ વિચાર્યું, તો શું સુરેશ પરત આવી ગયો હતો? પરંતુ તેનો અલીબાઈ મજબૂત હતો। ડૉક્ટર વિક્રમનો ફોરેન્સિક રિપોર્ટ આવ્યો। દેવેનભાઈના કપડા ઉપર એક ખાસ પ્રકારની માટી લાગેલી હતી, જે સામાન્ય નહોતી। એ માટી ફક્ત બંગલાના બેકયાર્ડની બગીચાની હતી। એસીપીએ કહ્યું, અપરાધી લડાઈ દરમિયાન બગીચામાં પડ્યો હશે। સીસીટીવી ફૂટેજ સ્લો મોશનમાં જોયા પછી હૂડ પહેરેલા વ્યક્તિના હાથ પર એક ખાસ ટેટુ દેખાયું। રાજવીર બોલ્યો, આ તો દેવેનભાઈના બોડીગાર્ડ રાકેશનું ટેટુ છે। રાકેશને પકડીને પૂછતા તેણે સત્ય સ્વીકાર્યું, હું દેવેનભાઈનો જમણો હાથ હતો, પણ તેમણે તાજેતરમાં મને નોકરીમાંથી કાઢી મૂક્યો। પૈસાની જરૂર હતી। મેં વિચાર્યું કે તેઓ મિલકત દીકરીના નામે કરે એ પહેલાં જ તેમને ખતમ કરી દઉં। મેં ગુપ્ત દરવાજેથી અંદર જઈને હુમલો કર્યો, પણ એસીપી સાહેબ, મને લાગ્યું નહોતું કે તમે આટલી ઝડપથી પકડી લેશો। એસીપી પ્રદીપે શાંતિથી કહ્યું, અપરાધ કેટલો પણ હોશિયારીથી કરવામાં આવે, સત્ય હંમેશા બહાર આવે જ છે। સીઆઈડીની નજરમાંથી ક્યારેય કોઈ બચી શકતું નથી। રાકેશને કસ્ટડીમાં લઈ જવામાં આવ્યો। કાવ્યા શોકમાં હતી, પરંતુ તેને એક આશા હતી કે પપ્પાના હત્યારાને સજા મળશે। આ કેસે સાબિત કર્યું કે લોભ માણસને ખૂની બનાવી દે છે, પણ સત્ય અને કાયદો હંમેશા અપરાધ પર જીતે છે। આવી દરરોજ કહાની સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને।